સસ્પેન્ડ કરાયેલા ભાજપા કાઉન્સિલર અલ્પેશ લીંબચિયાની ઘર વાપસી. ભાજપાના પૂર્વ મેયર નિલેશ રાઠોડ સામે વોર્ડ નંબર 19ના કાઉન્સિલર અલ્પેશ લીંબાચિયાએ બહાર પાડી હતી પત્રિકા. અલ્પેશ લીંબાચિયાને ફરીથી પાર્ટીમાં લેવામાં આવ્યા છે. તમારા વિરુદ્ધ પત્રિકા એમને ભરતી કરી હતી. કેટલો યોગ્ય નિર્ણય માનો છો? મારા વિરુદ્ધ તો પહેલા પણ પત્રિકા ભરતી કરી હતી, પણ જ્યારે બીજી પત્રિકા એ નિલેશ રાઠોડના નામનું મહત્વ નહોતું. ભારતીય જનતા પાર્ટીના બરોડા શહેરના મેયરની પત્રિકા હતી. એટલે એની તપાસ થઈ, દૂધનું દૂધ ને પાણી પાણી થઈ ગયું છે. જી, તો પછી હવેથી પાર્ટીમાં લેવાનો શું મતલબ? કેટલા વર્ષ માટે એમને સસ્પેન્ડ કર્યા હતા અને કેટલા વર્ષ થયા? એમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને પાર્ટીનું ડિસિઝન છે. પાર્ટી 2.5 વર્ષમાં લઈ લીધા પાછા. પાર્ટીએ જે ડિસિઝન લીધું હશે પાર્ટીનો વિષય છે અને અમારી સાથે સંકલન, એટલે અમને આ વાતની જાણ થોડી અમને એવી હિન્ટ મળી ત્યારે અમે અમારો વિરોધ અમારા શહેરના અધ્યક્ષને ચોક્કસપણે નોંધાયો હતો અને કીધેલું હતું કે જો આ તમે જે ડિસિઝન માટે આગળ વધી રહ્યા છો એમાં મને મારો પક્ષ પણ જેવી જગ્યાએથી એવું નક્કી કરવામાં આવે કે ભાઈ આ વ્યક્તિને લેવાની છે તો ત્યાં મને મારો પક્ષ મૂકવાનો મોકો આપજો. નહીં આપ્યો પાર્ટીએ મોકો? શહેરના અધ્યક્ષ સાથે મારે વાત થઈ. અધ્યક્ષે મોકો નહીં આપ્યો તમને તમારો પક્ષ મૂકવાનો? મેં સામેથી કહેવા ગયો હતો, મને તો પૂછવામાં જ નથી આવ્યું. આવા બધા નિર્ણયો ખૂબ મહત્વના હોય છે. તમારા વિરુદ્ધ પત્રિકા ભરતી કરી હતી, મેયર વિરુદ્ધ, પાર્ટીની બદનામી થઈ હતી, તમને પૂછવું જોઈએ ને ફરીથી લેતા. પાર્ટી એ જ સસ્પેન્ડ કરેલો અને પાર્ટીએ લીધા છે. હવે પાર્ટી એ કયા કારણોસર લીધા છે એની અમે ચોક્કસપણે પૂછીશું, અધ્યક્ષને પૂછીશું કે ભાઈ લેવાનું કારણ શું. તો આ અલ્પેશ લીંબાચિયાને ફરીથી લેવામાં કોની ભૂમિકા છે? જગ જાહેર છે. હવે બરોડા શહેરના, તમે કાલથી હું મીડિયામાં જોઉં છું, બરોડા શહેરના કોઈ ધારાસભ્ય કે સાંસદ કે મીડિયા મારફતે જ તમે લોકોએ પૂછ્યું હશે, કોઈને કશી માહિતી છે નહીં. એટલે આ જે બરોડાની અંદર 2-4 નેતાઓ જે છે એમના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે એવું ચોક્કસ મારું માનવું છે. તમારો ઈશારો ભાર્ગવ ભટ્ટ તરફ છે, જયપ્રકાશ સોની તરફ છે, RSS લોબી તરફ છે? સંઘ પરિવારમાં કોઈ દિવસ આવું ડિસિઝન જ ના લેવાય. મેં તમને કીધું રાજકીય માનો છો, RSS એ રાજકીયમાં છે જ નહીં. અલ્પેશ લીંબાચિયાના રાજકીય ગુરુ કોણ છે? એ જગ જાહેર છે. આજની બધી પ્રેસમાં, પ્રિન્ટ મીડિયામાં આવેલું જ છે કે એમના ગુરુ કોણ છે. તો આનાથી પાર્ટી પર શું ઇફેક્ટ જુઓ છો તમે? પાર્ટીએ જ્યારે ડિસિઝન લીધું હોય ત્યારે મારી ઇફેક્ટનો કોઈ મતલબ નથી. ના, આનાથી તો એવો મેસેજ જશે ને કે કોઈ પણ પાર્ટીમાં આવો ગુનો કરે ને ફરીથી આવે તો બીજા પણ ગુનો કરતા પ્રેરાશે. પાર્ટીમાં તો લઈ જ લેવાય છે ને. આવી ચર્ચા બધી જગ્યાએ ચાલુ છે. ઘણા બધાના, તમે જે પ્રમાણે મને પ્રશ્ન કર્યો એવા ઘણા બધા લોકોના ફોન આવ્યા કે તમે જે પ્રશ્ન કર્યો એ છે એમ કે ભાઈ આવું થયા પછી એક મેસેજ એવો જશે કે ભાઈ આપણે ગમે તે કરીશું, પાર્ટી આપણને સ્વીકાર લેશે. એવો મેસેજ કાર્યકર્તામાં 100% ગયો છે. તો તમારી નારાજગી છે? મારી નારાજગી તો હોય ને ભાઈ, એમાં તો ઓપ્શન નથી. નારાજગી છે, પાર્ટી વિરુદ્ધ નારાજગી નથી, વ્યક્તિ વિરુદ્ધ નારાજગી છે. જે લોકોએ લીધા છે અલ્પેશ લીંબાચિયાને, જે લોકોએ લીધા છે અને જે વ્યક્તિ છે. અલ્પેશ લીંબાચિયાને લઈને ટિકિટ આપવાની પણ વાત છે. પાર્ટી નક્કી કરશે ને, એમાં મારો તો રોલ જ નહીં આવતો. પાર્ટી જે નક્કી કરે. જનતાએ શું જોવાનું છે આવા લોકોને વોટ આપવા? એ તો જો એક વસ્તુ એવી ક્લિયર છે કે આટલું બધું થઈ ગયું, બરોડાના પ્રથમ નાગરિકને આ રીતે બદનામ કરવા માટેનું જે ષડયંત્ર રચાયું, કોઈ વિરોધ પક્ષ નહીં કે કોઈ બીજા પક્ષના નહીં, પોતે રૂલિંગ પાર્ટીના લીડર કોર્પોરેશન. દુનિયાએ જોયું કે કેટલી નેગેટિવ માણસ છે, કેટલો મનમાં પાપ છે અને એ બહાર આવી ગયું. હવે જનતા નક્કી કરશે કે આ વ્યક્તિને વોટ આપવા નહીં આપવા, એ જનતાનો વિષય છે. પાર્ટીએ તો લીંબાચિયાને માફ કરી દીધા, નિલેશ રાઠોડ માફ કરશે? એ તો આજીવન નથી, કારણ કે એક વખત નહીં, ઘણી બધી વખત પીઠ પર ખંજરાયા પણ ખબર જ નથી કે મારનાર કોણ છે. આ તો માતાજીની મહેરબાની અને
દૂધ ને પાણીનું પાણી થઈ ગયું. એટલે તો ખબર પડી ગઈ મારનાર કોણ હતો. ખબર પડી ગઈ ને, કહું છું 2012 બી પત્રિકા હતી. એવા તો ઘણા બધા ફટકા ખાધા છે, પણ આપણને થોડી ખબર કે બાજુનો બેવાલો જ પાછળથી મારે છે. પ્રદેશમાં રજૂઆત કરવાની. પ્રદેશમાં પૂછવામાં આવશે તો રજૂઆત કરીશું. પ્રદેશમાં ચોક્કસપણે મને, અને હમણાં ઇલેક્શનનો માહોલ છે, એવું જરૂરી નથી. ઇલેક્શન પછી પણ હું તો રજૂઆત તો કરીશ ને. નિલેશ રાઠોડ પાસે હજી પણ અલ્પેશ લિંબાચાના ઘણા કાચા ચિઠ્ઠા છે. છે ને, બધું બહુ છે. તો ક્યારે બહાર લાવશો? લાવીશ ને, સમય પ્રમાણે બધું આવશે. સમય આવવા દો.